લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 16/3/2024 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે શું, મેષ રાશિ વડે આજે શનિ મંદિર જવું જોઈએ અને મંદિરમાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. વૃષભ રાશિ વડે આજે શું કરજો? વૃષભ રાશિ વડે આજે ખાસ ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન જમાડવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે કોઈ પણ પ્રકારે તેલનો બગાડ ન થાય એની કાળજી રાખજો. આજે તેલ બગાડવાનું નથી. મિથુન રાશિ વડે આજે શનિ મંદિર જવું જોઈએ, શનિ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દારૂ શરાબનું સેવન બિલકુલ નહીં. કર્ક રાશિ વડે આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વડે આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનને ખીરનો ભોગ ધરાવવો જોઈએ, પોતે પ્રસાદ લેવો જોઈએ અને બધાને વેચવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા. સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડે આજે સવારે તો સૂર્યને જલ ચડાવવું જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ અને પછી શનિ મંદિરે જઈ અને ભગવાનને કાળા અડદ દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે માંસાહારનું સેવન બિલકુલ નહીં. કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડે આજે કોઈ ગરીબને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા કુટુંબના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો. તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડે આજે શનિનું સ્મરણ કરવું જોઈએ અને કોઈ પણ જગ્યા પર વાણીમાં અપશબ્દનો ઉપયોગ ન થાય એની કાળજી રાખવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જાનવરને પરેશાન નહીં કરતા. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરજો? વૃશ્ચિક રાશિ વડે આજે શનિ મંદિર જઈ ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ અને ભગવાનને બદામ દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો કલેશ કંકાસ નહીં. ધનરાશિ વડે આજે શું કરવું? ધનરાશિ વડે આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ અને કાળા તલ ભગવાનને અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ બહુ લાંબી 5-7 દિવસથી વધારેની યાત્રા હોય તેની શરૂઆત આજે ન કરવી. મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડે આજે દિવસની શરૂઆત શનિના દર્શનથી કરવી જોઈએ. મંદિર જાઓ, ભગવાનને તેલથી સ્નાન કરાવો, કાળું વસ્ત્ર ઓઢાવો અને એક કંબલ ધાબળો કોઈ ગરીબને દાનમાં આપો. શું નથી કરવાનું મિત્રો? આજે વાહન ઓવર સ્પીડમાં નથી ચલાવવાનું. કુંભ રાશિ વડે આજે શું કરવું? તો મિત્રો, આજે તમારે છે ને એક લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરવાનું, એમાં ₹1 2 રૂપિયાનો સિક્કો, પછી પોતાની છાયા જોઈને આ પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરી દેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ચામડાની કોઈ વસ્તુ પહેરવાની નથી. મીન રાશિ વડે આજે શું કહ્યું? મીન રાશિ વડે આજે ખાસ ભેંસને રીંગણ ખવડાવવા જોઈએ. 7.5 ચાલે જ ને, તો 4-5 રીંગણ, વધુ નહીં, 4-5 રીંગણ નાના કાપી નાખજો અને તમારા હાથે કોઈ ભેંસને ખવડાવી આવજો. શું નથી કરવાનું મિત્રો? આજે ખોટા કામોથી દૂર રહેવાનું છે. કોઈ ખોટું કામ આજે આપણે કરવાનું નથી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.